નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઇઝરાયેલે તૈયાર કરી છે ખતરનાક સિસ્ટમ। ઇઝરાયેલે દુનિયાની સૌથી ખતરનાક એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે। તેને ઓલ ઇન વન નામ આપવામાં આવ્યું છે। તે ડ્રોન, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો તેમજ પ્રિસિઝન ગાઇડેડ હથિયારોને હવામાં જ મારી શકે છે। ટ્રક પર લોડ કરાયેલા આ હથિયારમાં મિસાઇલ લોન્ચર, રડાર, કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ હોય છે। ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે આ પહેલાં કોઈએ આવી સિસ્ટમ બનાવી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલમાં ફરી એકવાર મોટી છટણી કરવામાં આવી છે। ગયા વર્ષની શરૂઆતમાં ગૂગલ તેના લગભગ 12,000 કર્મચારીઓ છૂટા કર્યા હતા। આ પછી ગૂગલના અન્ય કર્મચારીઓને પણ છટણી કરવાની તલવાર હવે લટકી રહી છે। અને તેવા સમાચાર સામે આવ્યા છે અને જેની આશંકા હતી। ગૂગલે જાહેરાત કરી છે કે તેણે ઘણી ટીમોમાંથી સેંકડો કર્મચારીઓને છૂટા કરી રહી છે। કંપનીએ કહ્યું છે કે તેની હાર્ડવેર અને કોર એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ ટીમમાં કર્મીઓને બહારનો રસ્તો દેખાડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈટી વિભાગના દરોડા 8 કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ આઈટી વિભાગે ઉત્તર પ્રદેશના દિલ્હીના નોઈડામાં દરોડા પાડ્યા હતા। ભૂટાની ઇન્ફ્રા ગ્રુપ 108 એડવન્ટ અને કન્સ્ટ્રક્શન ગ્રુપની કંપનીઓમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન યથાવત છે। આઈટી વિભાગે કુલ 1500 કરોડની રોકડ જપ્ત કરી છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ બ્લેક મની મળવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિવીરોની ભરતી કરાશે। આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું છે કે સૈન્યમાં ઓપ્ટિમાઇઝેશનની પ્રક્રિયાથી જવાનોની સંખ્યા 1 લાખ જેટલી ઘટશે। હાલમાં પ્રાણીઓ મારફત પરિવહનની જગ્યાએ લોજિસ્ટિક ડ્રોન, ઓલ ટેરન વ્હીકલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી ફૂડ ઇન્સ્પેક્શન લેબમાં ઘટાડો થશે। સરકારે સૈન્યના આધુનિકરણ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે। આથી સૈન્યમાં જવાનોની ઘટતી સંખ્યાઓની ભરપાઈ કરવા અગ્નિવીરોની ભરતી કરાશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।